શું તમે સવારે વહેલા ઉઠીને વાંચો છો કે પછી રાત્રે મોડા સુધી વાંચો છો? આ બંનેમાંથી તમારી આદત કઈ છે એકવાર પહેલા કમેન્ટ કરો. કમેન્ટ કરી લો, પછી હું તમને કહું છું કે તમે સવારે ઉઠીને વાંચો છો કે રાત્રે મોડા સુધી વાંચો છો, તો એના ફાયદા ગેરફાયદા કયા અને આગળ કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. તો કમેન્ટ કરી લીધી ફટાફટ. જો સવારે ઉઠીને વાંચતા હોય તો મોર્નિંગ એવી કમેન્ટ કરો, રાત્રે મોડા સુધી વાંચતા હોય તો નાઇટ એવી કમેન્ટ કરો. જોઈએ કે કોણ સવારે ઉઠીને વાંચે છે અને કોણ છે રાત્રે મોડા સુધી વાંચે છે. તો વધારે ઇફેક્ટિવ કયું? આપણું મેઇન ફોકસ છે કે રાત્રે મોડા સુધી વાંચવું એ વધારે ઇફેક્ટિવ છે કે સવારે વહેલા ઉઠીને વાંચવું એ વધારે ઇફેક્ટિવ છે. બરાબર. તો જોઈએ, પહેલા હું વાત કરું છું તમને કે સવારે વહેલા ઉઠીને વાંચવું એના ફાયદા ગેરફાયદા શું છે. હું પહેલા કહી દઉં. પહેલા બંનેના ફાયદા ગેરફાયદા કહી દઈશ તમને, અને પછી તમને કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એ કહીશ. સવારનું વાંચન છે એના ફાયદા છે કે પહેલા તો આપણું માઇન્ડ હોય ફ્રેશ હોય અને હાઈ કોન્સન્ટ્રેશન હોય, એટલે કે આપણું ધ્યાન પણ સારું રહે. રાત્રે ઊંઘ્યા હોય બરાબર, એટલે સવારે ઉઠીએ એટલે આપણું માઇન્ડ પણ ફ્રેશ હોય અને સારું એવું આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ, ધ્યાન આપી શકીએ છીએ. પહેલો ફાયદો આ. બીજો, થિયરી અને યાદ રાખવા માટે બેસ્ટ છે. બરાબર છે. જેમ કે કોઈ થિયરી તૈયાર કરી રહ્યા હોય તો તમે રાત્રે મોડા વાંચો એના કરતા સવારે વહેલા વાંચો છો તો તમને જલ્દીથી યાદ રહી જાય છે. બીજી વસ્તુ, એક્ઝામ સ્કેડ્યુલ સાથે મેચ થાય, કારણ કે જનરલી એક્ઝામ સવાર કાં તો બપોરના ટાઈમે રહેતી હોય છે, એટલે તમે જો સવારે ઉઠવાની ટેવ પાડી હોય તો તમારું જે માઇન્ડ છે એ વધારે એક્યુરેટ રહે છે. જેમ કે બોર્ડ એક્ઝામ હોય કે ગુજસેટ એક્ઝામ હોય કે નીટ એક્ઝામ કે જે સવાર કાં તો બપોરે સ્ટાર્ટ થઈ જતી હોય છે, તો તમારું માઇન્ડ બેટા વધારે એક્યુરેસી ત્યાં રાખી શકે છે. ત્યાર પછી વાત કરીએ ગેરફાયદા કયા સવારે વાંચવાના. તો પહેલી વસ્તુ છે, શરૂઆતમાં આળસ આવે છે. જેમ કે હું તમને વાત કરું તો શિયાળાની સવાર હોય, ભાઈ ઉઠવું કેટલું કાઠું પડી જાય ભાઈ, જાણે એવું લાગે કે યુદ્ધ લડવા જઈ રહ્યા છીએ બરાબર, અને હારવું નિશ્ચિત છે એ રીતે લાગી જાય. તો શરૂઆતની આળસ આવે છે. પહેલા તો ઊંઘ ઉડતા જ ઘણો સમય લાગી જાય છે, એટલે શિયાળામાં થોડીક તકલીફ પડે છે. આ એનો એક મુખ્ય ગેરફાયદો છે. બીજું, દિવસ દરમિયાન થાક રહે. સવારે વહેલા ઉઠ્યા હોય એટલે આપણું જે માઇન્ડ હોય એ વધારે ફ્રેશ તો હોય છે સવારે, પણ દિવસ દરમિયાન પછી આપણે થાકી પણ જઈએ. કેમ? કારણ કે આપણા માઇન્ડને પછી રેસ્ટ જોઈએ છે, કારણ કે સવારથી એ કામ કરતું આવ્યું છે. તો આ હતા સવારે વાંચવાના ફાયદા અને ગેરફાયદા. હવે વાત કરીએ આપણે રાત્રે વાંચવાના ફાયદા ગેરફાયદા શું છે. તો જોઈએ, રાત્રે વાંચવાનો ફાયદો તો સંપૂર્ણ શાંતિમય વાતાવરણ. પહેલા તો રાત્રે એકદમ શાંતિ હોય, બધા સૂઈ ગયા હોય, એટલે તમે શાંતિથી વાંચી શકો. તો પહેલો ફાયદો આ છે, શાંતિમય વાતાવરણ. બીજો ફાયદો સાંભળજો, પ્રેક્ટિકલ અને લોજિકલ વિષયો માટે બેસ્ટ. હવે રાત્રે કેવું હોય છે, જનરલી ઊંઘ આવી જાય આપણને, તો ઊંઘ ના આવે એટલા માટે કયા સબ્જેક્ટ વાંચવાના, કયા સબ્જેક્ટ લેવાના. જેમ કે હું વાત કરું મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં ફિઝિકલ કેમેસ્ટ્રી, તો આ બધા જે છે એ દાખલા ગણવાના સબ્જેક્ટ હોય, એટલે એમાં નોટ પેનનો યુઝ થાય, નોટ પેપરનો યુઝ થાય. બરાબર. તો પેન પેપરથી તમે આમાં દાખલા ગણો છો એટલે ઊંઘ ના આવે અને તમારું મગજ જે છે બેટા એ વધારે એક્યુરેટ રહે. જો હવે તમે બાયોલોજી લઈને બેસો તો અહીંયા, ગુજરાતી વાંચવા બેસો તો, ઇંગ્લિશ વાંચવા બેસો, ઊંઘી જશો. તો થિયરી વાળા અથવા તો જે યાદ કરવાના જે છે બરાબર સબ્જેક્ટ, એ સવારે વાંચવા, અને રાત માટે પ્રેક્ટિકલ અને લોજિકલ વિષય જેમાં આપણું મગજ કાર્યરત હોય, હાથ પણ કાર્યરત હોય, એવા વિષયો માટે બેસ્ટ રાતનું વાંચન. ત્યાર પછી વાત કરીએ એના ગેરફાયદા શું રાત્રે વાંચવાના. પરીક્ષાના સમયથી વિરુદ્ધ છે. કેમ? કારણ કે તમે રાત્રે મોડા સુધી વાંચ્યું, ધારો કે 2 વાગી ગયા, 3 વાગી ગયા, તો હવે સવારે તમે મોડા ઉઠશો. હવે જ્યારે એક્ઝામનો ટાઈમ આવશે, તમને હેબિટ પડી ગઈ છે રાત્રે વાંચવાની, તો હવે એક્ઝામનો ટાઈમ આવે છે તો એક્ઝામ સવારે કાં તો બપોરે હોય તો તમે એકદમ થાકી ગયા છો. કેમ? કારણ કે રાત્રે તમે ઊંઘ લીધી જ નથી બરાબર. બીજું, સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ થાય. રાત્રે મોડા સુધી વાંચીએ બરાબર, ઊંઘ ન આવે, ઊંઘ ન લઈએ, સવારે પણ ચલો ઊંઘવા માટે બરાબર મળ્યું નહીં, વધારે કામમાં દિવસ ગયો, તો તમે બીમાર પણ પડી શકો છો. તમારી જે કામ કરવાની ક્ષમતા છે ઘટી પણ શકે છે. તો સર હવે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, સવારે વાંચવું કે રાત્રે વાંચવું? ચાલો હું તમને કહું છું, ધ્યાન આપજો. પહેલા કમેન્ટ કરી કે નહીં કે નાઇટ કે મોર્નિંગ, કમેન્ટ જરૂરથી કરજો. સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ? તો મિક્સ એપ્રોચ અપનાવો બેટા જીવનની અંદર. કોઈ એક ટાઈમ ઉપર નિર્ભર ના રહો. બરાબર.
જેમ કે સવારે ઉઠીને 2 કલાક માત્ર યાદ રાખવાના સબ્જેક્ટ વાંચો અને રાત્રે મોડા સુધી પ્રેક્ટિકલ અને લોજિકલ સબ્જેક્ટ વાંચો. એટલે જેમ કે હું વાત કરું બાયોલોજી છે, કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક ઓર્ગેનિક જે પોર્શન છે, બરાબર, જેને યાદ રાખવાના હોય, મેક્સિમમ યાદ રાખવાના હોય એવા સબ્જેક્ટને સવારે 2 કલાક દરમિયાન વાંચો. સવારે ઉઠીને વાંચો તમે. કેમ? કારણ કે સવારે માઇન્ડ ફ્રેશ હોય છે, આપણું કોન્સન્ટ્રેશન વધારે હોય એટલે સબ્જેક્ટ જલ્દીથી યાદ રહી જાય. બરાબર. અને રાત્રે થાક લાગ્યો હોય આપણને, બરાબર, અથવા ઊંઘ આવતી હોય એટલે બાયોલોજી ને બધું લઈને ના બેસાય. બાયોલોજી, ગુજરાતી, ઇંગ્લિશ ને બધું, નહીં તો તમે વાંચતા વાંચતા ઊંઘી જશો. તો તમારે એવા સબ્જેક્ટ રાત્રે લેવાના છે પ્રેક્ટિકલ અને લોજિકલ હોય. જેમ કે દાખલાઓ ગણો, બરાબર, કારણ કે એમાં મગજ તો જાગતું રહે છે પણ સાથે સાથે હાથ પણ કાર્ય કરે છે પેન પેપર મોડમાં. બરાબર. તો રાત્રે તમારે આ રીતે અપ્રોચ અપનાવવાનું. બીજું, રાત્રે સૂતા પહેલા 40 થી 50 MCQ સોલ્વ કરો. હવે દિવસ દરમિયાન તમે જે પણ ભણ્યા છો, જે પણ થિયરિકલ નોલેજ લીધું છે, જે પણ ચેપ્ટર ભણ્યા છો તમે, તો રાત્રે ઊંઘતા પહેલા એક ટાર્ગેટ બનાવો કે 40 થી 50 MCQ સોલ્વ કરીને જ હું ઊંઘીશ. બરાબર. તો એ પણ વધારે સારું રહે છે, એટલે રિવિઝન થઈ જાય. અને 7 કલાકની ઊંઘ ફરજિયાત છે. તમે સવારે વહેલા ઉઠીને વાંચતા હોય કે રાત્રે મોડા સુધી વાંચતા હોય, પણ ઊંઘ 7 કલાકની ફરજિયાત રાખજો, નહીં તો બેટા શરીર ઉપર એની નકારાત્મક નેગેટિવ ઇમ્પેક્ટ થશે અને તમે બીમાર પડી જશો અને બરાબર કાર્ય નહીં કરી શકો. તો કમેન્ટની અંદર જરૂરથી લખજો કે તમે સવારે વાંચો છો કે રાત્રે મોડા સુધી વાંચો છો અને કેવી લાગી આ સ્ટ્રેટેજી એ પણ જરૂરથી જણાવજો.